તો શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં 70 એકર જમીન પર બનેલા ભવ્ય અને નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિનો અભિષેક 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનો છે। મંદિરના ઉદ્ઘાટનને આડે બહુ ઓછો સમય બાકી છે, તેથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે આ મામલે ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। યોગેશ પટેલે માંગ કરી છે કે 22 જાન્યુઆરીએ ગુજરાતમાં જાહેર રજાની જે છે જાહેરાત કરવામાં આવે। લોકો જેથી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે રજા જાહેર કરવા માટે માંગ કરી છે। શિવજી કી સવારી પરિવારના અગ્રણી તરીકે તેમણે પત્ર લખ્યો છે। સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના અગ્રણી છે ધારાસભ્ય યોગેશ પટેલ। રામ મંદિર પરંપરાગત શહેરી શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે। આ મંદિરની લંબાઈ પૂર્વથી પશ્ચિમ 380 ફૂટ, પહોળી 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે। મંદિરનું નિર્માણ 3 માળનું હશે। દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે। મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજા આપવામાં આવ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ જોઈ રહ્યો છે। હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રી રામને તેમના જન્મ સ્થાને પૂર્ણ સ્થાપના થઈ રહી છે। આવા પવિત્ર દિવસે રાજ્યના તમામ અબાલ વૃદ્ધો, શ્રદ્ધાળુઓ, ધાર્મિક સંગઠનો મંદિરના પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમનો જીવન પ્રસારણ જે માણી શકે અને બીજા કાર્યક્રમો કરી શકે એ માટે આ કાગળ લખ્યો છે કે એ દિવસે 22 જાન્યુઆરીએ રજા રહે અને આખા ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી હોય કે અનેક જે સરકારી કચેરીઓ હોય કે સ્કૂલો હોય આ બધી બંધ રહે એ માટેનું મેં કાગળ લખ્યું। જાન્યુઆરીના રોજ મેં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક કાગળ લખ્યો છે કે જ્યારે સનાતન ધર્મ માટે જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે રાજ્યમાં સાર્વજનિક રજા રહે એ માટેનો મેયરશ્રીને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આ કાર્યક્રમમાં એટલે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાના છે। ત્યારે વડોદરા શહેર રામમય બને અને વડોદરા સેવા સદન દ્વારા જે સરકારી ઇમારતો છે તેમજ ગાર્ડનો ને અનેક જગ્યાએ જે 4 રસ્તા હોય, શહેરમાં લાઇટિંગ થાય, આ બધા માટે કાગળ લખ્યો છે અને મને લાગે છે કે મેયરશ્રી આ કાર્યક્રમ સારો થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છે।